નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વર્ષિત ગજેરા. આપણે ફૂલે પુષ્પાનો એક પ્લોટ જોવા આવ્યા છે. તમારું આખું નામ જણાવો અને કયું ગામ, તાલુકો, જિલ્લો લાગે? લાભુભાઈ રણછોડભાઈ ગજેરા, જલાલપુર નવસારી બોદાલી જમીન છે ને એમાં અમે આ તુવેરનું વાવેતર કર્યું છે. બરાબર. આ કેટલી અંદાજે કેટલા વીઘામાં કરેલું છે? 3 વીઘામાં. 3 વીઘામાં કરેલું છે. 3 વીઘામાં. અને પેલા અહીંયા તુવેર કોઈ પણ પ્રકારની બીજી વાવતા? નહીં આ 80-90 વર્ષે પહેલું વહેલું આ વાવેતર કર્યું છે. બરોબર. અહીંયા બાજુમાં એક ફિલ્ડ છે, એને બીજી વાવી છે. એ બીજી જાત છે. હા, અને આ ફૂલે પુષ્પા છે. હા. હવે એમાં ને તમે બાજુમાં, તમને શું આમાં ફરક લાગ્યો પુષ્પામાં? એમાં આ જે ફાલમાં ઘણો ફરક છે. હા, ફાલમાં આવું કે કેમાં વધારે છે? આમાં ફૂલે પુષ્પમાં વધારે ફરક બેહેલો છે ફાલ. હા, ટૂંકા ગાંઠે અને ઓલામાં છૂટું છે. એમાં છૂટું છે. પછી ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા જોઈએ તો માનો કે જે ડાળી જેટલી વધારે લાંબી છે એટલું વધારે આમાં ફ્લાવરિંગ વધારે છે. આમાં એમાં થોડુંક આગળ જ છે, લાંબી લાઈને નથી. આમાં જોવો ને તો તમે આજ માનો કે ડાળ આટલી લાંબી છે તો અહીંયા સુધી લગભગ 3 વેધ જેટલું 2 ફૂટ 2.5 ફૂટ જેટલું ફૂટ જેવું થાય એમ એટલું ફ્લાવરિંગ છે. હા. અને ઓલી વેરાયટીમાં છૂટી સિંગો આવે તો આમાં કઈ રીતે તમને જોવા મળે? આમાં લુરખા આવે 2-3 ના. હા, જો આ દેખાય જ છે લુરખા. જો 2-3 સિંગો થઈ ગઈ છે અને પાછળ જો હજી 3 નાની છે. અને સિંગમાં કેટલા દાણા જોવા મળે? લગભગ 4 જો 4 5 દાણા આવે છે. હા, એટલે ઓન એન એવરેજ ઝુમખામાં 4 સિંગો જોવા મળે છે. 4 5 6 સિંગો જોવા મળે અને એક સિંગમાં 4 દાણા જોવા મળે, એવરેજ 4 દાણા. બીજામાં જોવો તો હાઈટ ઓની વધી ગઈ છે, આની કરતા 2 ફૂટ વધારે. 2 ફૂટ હાઈટ વધારે છે. પણ એમાં તમે એક છોડવો લ્યો અથવા તો એક ડાળી જો આગળ હું તમને બતાવું. આ ફૂલે પુષ્પાની એક ડાળી આપણે ત્યાં છોડવામાંથી કાપેલી અને આ બીજી વેરાયટી છે. એની એક આ ડાળ છે. જુઓ, એમાં પેટા ડાળીઓની સંખ્યા ઘણી બધી છે, પણ આ આખી ડાળ ભેગી કરીએ તો આગળ 3-4 ઝુમખા જ છે. અને આમાં જુઓ, એક ડાળી બરાબર, આમાં 7-8 ડાળીમાં જેટલો ફાલ છે એટલો એક ડાળીમાં છે. તો તમે જાતે જ જોઈ અને નિર્ણય લઈ શકો કે કઈ વેરાયટીની પસંદગી કરવી. બીજું કે આમાં શીંગો બંધાવાની ચાલુ થઈ ગઈ છે, દાણા હવે સાઇઝમાં વધશે. આમાં હજી ફ્લાવરિંગમાંથી શીંગો થાય છે. આ લેટ વેરાયટી છે, આ અર્લી છે. કમસે કમ 15 થી 20 દિવસ તો પુષ્પા વહેલી જ પાકી જાય. તુવેરી વાવી છે એ જ રીતે આમાં કમ્પ્લીટ અમે એક દિવસે જ બધી વાવી છે. બે ખાલી વેરાયટીની પસંદગી કરવાથી તમે 20-25-30% જેટલું ઉત્પાદન વધારી શકો અને વધારે નફો મેળવી શકો. ભલે, ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.